ટાંચા સાધનો સાથે તમે જે રીતે કામ કર્યું અને અત્યારે જે કામ થાય છે બે વચ્ચે કેટલો ફરક જોઈ રહ્યા છે? ફરક એ છે કે અત્યારે શું છે, ફેસિલિટી ઘણી મળી ગઈ, પણ ફેસિલિટીને સાથે ક્રિએશન સાઇડવેઝ થઈ ગયું. પહેલાં શું હતું, ક્રિએશન પહેલાં અમે ધ્યાનમાં રાખતા હતા, પછી અમે લોકો એમાં શું કરવું એ પછી. હવે તો શું છે, શું કરવું એ પહેલાં વિચારાય, ક્રિએશન નહીં. એટલે વિઝ્યુઅલમાં જાય છે, સમથિંગ ડિફરન્ટ. પણ મેઇન જે કન્ટેન્ટ છે, આજે જો આપણા ઇન્ડિયન કલ્ચર સાઇડવેઝ થઈ ગયા, મા બાપના કેરેક્ટર રેર ફિલ્મોમાં જોવા મળે, કોસ્ચ્યુમો ટોટલ ચેન્જ થઈ ગયા, તો એને કારણે પિક્ચરો સુપરહિટ નથી થતી. આજે પણ તમે વિચારો કે જૂની પિક્ચરો હજી પણ લોકોને ગમે છે. શું કામ? કે એની અંદર બધી વસ્તુઓ એ લોકો રાખતા. ત્યારે શું હતું, ક્રિએશન હતું. હવે ક્રિએશન સાઇડવેઝ થઈ ગયું છે. ઇફેક્ટ અને સ્પેશિયલ ઇફેક્ટ, વિઝ્યુઅલ્સ, એના પર વધારે ધ્યાન. અમારા વખતે આટલી ફેસિલિટી નહોતી. અમારે ક્યારેક સનસેટનો શોટ લેવો હોય ને તો સનસેટ માટે અમારે વેઇટ કરવું પડતું. હું તમને એક કિસ્સો સંભળાવું. નાઇન્સાફીમાં મારે શત્રુઘ્ન સિન્હા સાહેબનો સનરાઈઝની સાથે એનું એક એન્ટ્રી લેવાની હતી. તો મેં એમને કહ્યું, તો મને મેં સનરાઈઝ पे तो उठता भी नहीं. તો મેં કીધું આપકો એક બાર તો ઉઠના પડેગા, રેકોર્ડ બ્રેક કરના પડેગા. તો કોઈ માનવા તૈયાર નહોતું. અમે લીધો ને એમનું સનરાઈઝની સાથે શૂટ કર્યું. યા આવ્યા 6:30 વાગે ફિલ્મ સિટીમાં અને શૂટિંગ કર્યું. આખું યુનિટ મારવા તૈયાર નહોતું. તો કે મેરી લાઈફ का રેકોર્ડ બ્રેક है. કીધું ચલો અચ્છા ને ઉસમાં. તો એવું અમારે ઘણી વાર કરવું પડતું હતું.